નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, નવા વર્ષ 2024નો પ્રથમ પર્વ એટલે સૂર્યના મકર રાશિમાં તેમજ ઉત્તરાયણમાં પ્રવેશની ખગોળીય ઘટના સાથે ધૂમધામથી ઉજવતા ઉત્તરાયણ પર્વ, જેમાં પતંગ ચગાવવાનો આનંદ ખાસ કરીને બાળકોમાં અનેરો હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવવા જતાં સયાજીગંજ વિસ્તારમાં એક 12 વર્ષીય બાળક વીજ વાયરને અડી જતાં વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. બાળકના મોતના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં જઈ અંબેડનગરમાં રહેતો 12 વર્ષીય પિયુષ ચૌહાણ ઘરના પતરા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન પિયુષનો હાથ નજીકથી પસાર થતા જીવન વીજ વાયરને અડી જતાં તેને વીજ કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ બજાવતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જાહેર કરતા હોસ્પિટલના પરિવારમાં આનંદ આક્રંદથી સન્નાટો પથરાઈ ગયો હતો. પીએમ થયા બાદ મોતનું કારણ બહાર આવશે. સ્થળ પર પહોંચેલી સયાજીગંજ પોલીસનું કહેવું છે કે વીજ વાયર કોઈ જગ્યાએથી કપાયેલા નથી. ખરેખર વીજ કરંટ લાગ્યો છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે સ્પષ્ટતા કરવા FSLની મદદ લેવામાં આવી છે. આવતીકાલે પીએમ થયા બાદ પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. તો દોસ્તો, આ હતું આજનો વિડીયો. આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું બીજા વિડીયોમાં.